બોલો બા, શું નામ તમારું? કોકિલાબેન. કોકિલાબેન, ક્યાંના છો? મુંબઈ નાલા સોપાર. બોમ્બે ના છો? હા. કેટલી ઉંમર તમારી? 70 વર્ષ. 70 વર્ષ છે. તમારા ઘરમાં કોણ કોણ છે? કોઈ નહીં. ક્યાં ગયા બધા? હું એકલી જ હતી. છોકરા છૈયા કઈ નથી મારે. અચ્છા. ના. તમારા હસબન્ડ? હે? હસબન્ડ ઓફ હો તમારા ગયા. એ ઓફ થઈ ગયા. 8 વર્ષ થઈ. બોમ્બેમાં શું કરતા હતા તમે? હું રસોઈ કરવા જતી. રસોઈ કરવા જતા હતા? જમવાનું બનાવતા હતા બધાનું? હા. ઘરે ઘરે જઈને? ઘરે ઘરે ને એટલે 2 ઘર જ બાંધેલા હતા. અચ્છા. હા. કેટલા વર્ષથી એકલા છો? હું 8 વર્ષથી. 8 વર્ષથી એકલા છો? હજુ બી કામ કરો છો? તો હમણાંથી છોડી દીધું છે. પહેલા હું છે ને તે વિરાર રસોઈ કરીને પછી વિરાર સ્ટેશન આગળ રસોઈ કરીને 2 જણ પછી હું બોરીવલી રસોઈ કરતી. અચ્છા. બોરીવલી જમી કરીને બપોરે નીકળીને બાજુમાં જ ઘર હતું ને ત્યાં હું થેપલા વણવા જતી હતી. વાહ, બહુ કામ કરી દીધા તમે તો. બહુ કામ કરી મને ભરત અહીંયા કશું નહીં કરવાનું, અહીંયા ખાલી રહેવાનું, આરામ કરવાનું, ભગવાનનું નામ લેવાનું, કોઈ ચિંતા નહીં બસ એ જ કરવાની. છે. હા ને, કોઈ ટેન્શન ગીતાજી નહીં. વાંચવાની. બસ ભગવદ ગીતા બધાને આપી છે, રામાયણ પુસ્તકો આપીશું. હું બધું લઈને આવી છું. આરામથી ભજનની વાંચો. ચોપડીઓ હા, ને બધું વાંચો, કોઈ ગીતા ને ચિંતા ના કરો. બધું. બરાબર ને? હા. સો સમગ્ર ગુજરાતના લોકોને અપીલ કરી છે, તમારી આસપાસ અથવા જે પણ કોઈ જરૂરિયાતમંદ હોય, નિરાધાર હોય, તકલીફમાં હોય, એકલું જીવન જીવતા હોય, એમને નીચે આપેલા એડ્રેસ પર મોકલી આપજો. ચોક્કસથી અહીંયા રહેવાનું, જમવાનું, મેડિકલ લઈને બધું જ નિઃશુલ્ક છે. અમારા આશ્રમમાં 1 પણ રૂપિયો ફી લેવામાં નથી આવતી અને આ બધું જ ચાલે છે આપ બધાના સાથ સહકાર. સો થેન્ક યુ સો મચ. ચલો બા, આરામ મારે કરો. ખાલી છે ને બીપી જ છે, બીજું કાંઈ નથી. કોઈ ચિંતા ના કરો, દવા બાવા બધું કરાવીશું, ટેન્શન ના લે. હે ને? હા.